નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। માનવ કલ્યાણ યોજના અંતર્ગત જે છે તે તમામ ભારતના નાગરિકોને જે છે તે ટૂલ કિટ સહાય આપવામાં આવી રહી છે। આની અંદર જે છે તે દૂધ દહીં વેચનારને, ભરતકામ કરનારને, સિલાઈ મશીન, બ્યુટી પાર્લર માટે, પાપડ બનાવવા માટે, વાહન સર્વિસિંગ માટે અને રિપેરિંગ માટે, પ્લમ્બરિંગ માટે, સેન્ટિંગ કામ માટે, ઇલેક્ટ્રોનિક એપ્લાયન્સીસ રિપેરિંગ માટે, અથાણા બનાવવા માટે, પંચર કિટ માટે, તમામ માટે જે છે તે ટૂલ કિટ આપવામાં આવી રહી છે। તો આજના આ વિડીયોની અંદર આપણે સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ કે તમે આ ટૂલ કિટ જે છે તે કઈ રીતે લઈ શકો છો। તો એ વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બન્યા રહો, જેથી તમને આની બધી જ ઇન્ફોર્મેશન જે છે તે એક્ઝેક્ટલી મળી રહે અને તમે પણ આનો બેનિફિટ લઈ શકો। તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો। તો સૌ પ્રથમ તમારે જે છે તે ekuti.gujarat.government.in ની વેબસાઇટ પર આવી જવાનું છે। ત્યારબાદ તમે નીચે જોઈ શકો છો કે માનવ કલ્યાણ યોજના 2026 માટે તમે કઈ કઈ વસ્તુ તમને મળવાપાત્ર રહેવાની છે। તો માનવ કલ્યાણ યોજના જે છે તે યોજનાનું નામ છે। આની તમામ સામગ્રીની ટૂલકીટ આપવામાં આવે છે। તમારી ઉંમર 18 થી 60 વર્ષની હોવી જોઈએ। તમે ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીઓ માટે જિલ્લા ગ્રામ્ય વિકાસ વિભાગની ગરીબી રેખાની યાદીમાં તમારો સમાવેશ થયેલો હોવો જોઈએ। તમારો સ્કોર જે છે તે 0 થી 16 ની વચ્ચે હશે તો તમારે આવકનો દાખલો પણ રજૂ કરવાનો રહેશે નહીં। અને જો તમારો સ્કોર 0 થી 16 ની વચ્ચે ન હોય તો અરજદારના કુટુંબની વાર્ષિક આવક 6 લાખ સુધી હોવી જોઈએ। તે અંગેનો તાલુકા મામલતદાર અથવા નગરપાલિકા ચીફ ઓફિસર અથવા મહાનગરપાલિકામાં જે અધિકૃત અધિકારી હોય એમનો આવકનો દાખલો ફરજિયાત રહેવાનો છે। ત્યારબાદ અહીંયા બધી જ પ્રોસેસ આપેલ છે, એના પહેલા આપણે ચેક કરી લઈએ કે તમને કઈ કઈ ટૂલકીટ જે છે તે આપવામાં આવવાની છે। તો મળવાપાત્ર ટૂલકીટ જે છે તે રહેવાની છે। તો દૂધ દહીં વેચનારને એમનો સામાન આપવામાં આવશે, ભરતકામ જે કરતા હશે એમને ભરતકામમાં જે પણ ટૂલકીટની જરૂર પડશે તે આપવામાં આવશે, બ્યુટી પાર્લરની ટૂલકીટ આપવામાં આવી રહી છે। ત્યારબાદ પાપડ બનાવટની ટૂલકીટ આપવામાં આવી રહી છે, વાહન સર્વિસિંગ અને રિપેરિંગની ટૂલકીટ આપવામાં આવી રહી છે, પ્લમ્બર હોય અને પ્લમ્બર માટેની બધી જ ટૂલકીટ આપવામાં આવી રહી છે, સેન્ટિંગ કામ માટે આપવામાં આવી રહી છે, ઇલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સીસ રિપેરિંગની અંદર પણ આપવામાં આવી રહી છે અને અથાણા બનાવટ જે કરતા હોય એમને પણ એમની ટૂલકીટ આપવામાં આવી રહી છે। ત્યારબાદ પંચર કિટની પણ ટૂલકીટ આપવામાં આવી રહી છે, પરંતુ હજુ 2026 માટે અત્યારે ફોર્મ શરૂ થયા નથી। જ્યારે પણ ફોર્મ શરૂ થશે તો એની સૌથી પહેલા માહિતી તમને પ્રોવાઈડ કરવામાં આવશે। તો એના માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને રાખજો। ત્યારબાદ અહીં અમે બધી માર્ગદર્શિકા આપેલી છે કે તમારે ફોર્મ કઈ રીતે ભરવાનું અને ડોક્યુમેન્ટ કયા રહેશે। તો આની અંદર બેઝિક ડોક્યુમેન્ટ તમે ગણી શકો છો કે તમારે તમારું આધાર કાર્ડ રાખવાનું રહેશે। તમે ઓનલાઈન ફોર્મ જે છે આ વેબસાઇટ પર પણ મળી શકો છો અથવા તમારા ગામના જે વીસી હોય એ પણ તમને વિના મૂલ્યે જે છે આ ફોર્મ ભરી આપશે। બેઝિક ડોક્યુમેન્ટ તમારે તૈયાર રાખવાના છે। તમારો જાતિનો દાખલો હોય, તમારું આધાર કાર્ડ હોય, તમારો આવકનો દાખલો હોય, ઈ શ્રમ કાર્ડ પણ ફરજિયાત છે। જો તમારી જોડે ના હોય તો ઓનલાઈન ફોર્મ ભરતા હોય ત્યારે લિંક આપવામાં આવશે, ત્યાં જે તમારે ઈ શ્રમ કાર્ડ બનાવવાનું રહેશે અને એ ઈ શ્રમ કાર્ડનો નંબર જે છે તે અહીંયા સબમિટ કરવાનો રહેશે અને ઈ શ્રમ કાર્ડ પણ સબમિટ કરવાનું રહેશે। ત્યારબાદ એ બધી જ પ્રોસેસ અમે સ્ટેપ બાય સ્ટેપ આપેલી છે કે બધું થયા પછી એપ્લિકેશન સ્ટેટસની અંદર તમે જોઈ શકો છો કે તમારું સ્ટેટસ શું છે। ત્યારબાદ ડ્રો કરવામાં આવશે, ડ્રો કર્યા બાદ જો તમારો નંબર લાગશે તમને ઈ વાઉચર આપવામાં આવશે। એ ઈ વાઉચર જે છે તે તમારે માન્ય ડીલરની યાદી આપેલી હશે, એ માન્ય ડીલર જે હોય ત્યાં જઈને એમને આપવાનું રહેશે। એમની મહત્તમ કિંમત નક્કી કરેલી છે, જો તો મહત્તમ કિંમતની વસ્તુ તમને ત્યાંથી મળી રહેશે। જો તમારે મહત્તમ કિંમત કરતાં વધારે લેવી તો તમારે જાતે ઉમેરવાની રહેશે। આ પ્રમાણે તમે લઈ શકો છો। ત્યારબાદ જે છે એમના દ્વારા ચેકિંગ પણ કરવામાં આવશે। જો તમે જે વસ્તુ જે થર્ડ પાર્ટી દ્વારા વેરિફિકેશન કરવામાં આવશે, જો તમે વસ્તુનો યુઝ નહીં કરતા હોય તો તમને જે છે એ બધા જ પૈસા પાછા આપવા પડશે, પ્લસ તમને કોઈ પણ ગવર્મેન્ટ સ્કીમનો આગળ લાભ મળવાપાત્ર રહેશે નહીં। તો જો તમારે જરૂરી હોય તો જ તમે આ યોજનાનો લાભ મેળવો અને આ યોજનાનો લાભની અંદર કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમે અહીંયા કોન્ટેક્ટ ડિટેલ્સ આપેલી છે ત્યાં જઈને હેલ્પ ડેસ્ક પર આને રિગાર્ડિંગ કોન્ટેક્ટ કરી શકો છો। તો આ વિડીયોને તમે પણ જુઓ અને તમે પણ આનો ઉપયોગ કરો અને બીજાને પણ શેર કરો, જેથી એમને પણ આની માહિતી મળી રહે, જેથી એ પણ આનો લાભ લઈ શકે। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।